નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની બ્રહ્માસ્ત્ર બેચમાં. યસ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર આવી ગયા છો ધોરણ 5 માંથી. અને ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે જે નવા પાઠ્યપુસ્તકો આવી ગયા છે, જેની અંદર સામાજિક વિજ્ઞાન વિષયનું નવું પાઠ્યપુસ્તક તમારા માટે લઈને હાજર થયો છું. એનું એક સરસ મજાનો એક ચેપ્ટર નંબર 1 નો ડેમો લેક્ચર. બરાબર છે, ચાલો શરૂઆત કરીએ બ્રહ્માસ્ત્ર બેચ. અને એમાં ચેપ્ટર નંબર 1 કે પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ. ચેપ્ટરનું નામ આપણું કંઈક આવું છે કે પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ. તો ભાઈ જોઈએ, સમજીએ કે શું છે આની અંદર. સૌથી પહેલા આપણને અહીંયા એક વાક્ય આપ્યું છે. એક વાક્ય કંઈક એવું છે કે પૃથ્વીનો ગોળો અંતરિક્ષમાં રહેલો છે. સર, અંતરિક્ષ એટલે શું? અહીંયા આપણને એક લાઈન આપી કે પૃથ્વીનો ગોળો અંતરિક્ષમાં રહેલો છે. તો અંતરિક્ષ એટલે શું? તો કે આપણી પૃથ્વી કોણ છે? આપણી પૃથ્વી. આ પૃથ્વીની આજુબાજુ આવેલો જે ઓલા ચંદ્ર દેખાય, પછી આપણને બધા તારાઓ દેખાતા હોય, હે ને? એ બધું જ જ્યાં આમ સ્થિત છે, લોકેટેડ છે ને, એને કહેવાય છે અંતરિક્ષ. જે હવે જો પૃથ્વીનો ગોળો ક્યાં આવેલો છે? અંતરિક્ષમાં આવેલો છે. જે જળ, ભૂમિ, અગ્નિ અને વાયુથી બનેલો. હવે આપણે પૃથ્વીનો ગોળો છે, શેનો બનેલો છે? તો કે એમાં પાણી છે, ભૂમિ એટલે કે માટી છે, અગ્નિ એટલે કે પૃથ્વીની અંદર આપણે જ્યારે અંદર અભ્યાસ કરીએ ખૂબ અંદર, તો અંદરથી ધગધગતા વાયુનો ગોળો છે, અંદર મેઘમાં છે, લાવારસ છે, જેને આપણે જ્વાળામુખી ફાટે ત્યારે જે બહાર આવે લાવારસ, એ છે. અને ઘણા બધા વાયુઓ પૃથ્વીની અંદર સમાયેલા છે, એનો બનેલો છે. અને આપણો પૃથ્વીનો ગોળો કેવો છે? તો કે તે ગોળાકાર છે. આકાર કેવો છે? લગભગ તે ગોળ છે. અને તે સમગ્ર ભૂચર અને જળચર જીવોથી ઘેરાયેલું. જો અહીંયા પાછા બે શબ્દ આવ્યા કે ભૂચર એટલે શું? તો કે ભૂચર એટલે કે જમીન ઉપર રહેવા વાળા હોય. ક્યાં હોય? જમીન ઉપર રહેતા હોય ને એવા પ્રાણીઓને શું કહેવાય છે? ભૂચર કહેવાય. અને જળચર એટલે શું? તો કે પાણીમાં રહેતા હોય ને એવા પ્રાણીઓને જળચર પ્રાણીઓ કહેવાય. શું કહેવાય? જળચર પ્રાણીઓ. એનાથી ઘેરાયેલો છે, એટલે કે આવા બધા સજીવો છે પૃથ્વી પર રહેલા છે. એવું કોણે કીધું? તો કે આર્યભટ્ટે કીધું છે. કોણે કીધું છે? આર્યભટ્ટે કીધેલું છે. ક્યારે કીધું? લગભગ 500 સી. શું છે? લગભગ 500 સી. સી એટલે કે કોમન એરા. શું થાય? કોમન એરા એટલે કે સામાન્ય વર્ષો. હવે સીઈ લખ્યું છે, સીઈ નો મતલબ થાય સામાન્ય વર્ષો. એટલે કે ક્યારે? તો કે 500 ઈસવીસન, જ્યારે 500 ચાલતું હતું, ઈસવીસન 500, ત્યારે આ લખેલું છે. કોણે? તો કે આર્યભટ્ટે આવું આપણને કહીને ગયા હતા. અને સરસ મજાનો જો આર્યભટ્ટનો ફોટો પણ આપણને અહીંયા આપેલો છે. તો અહીંયા સરસ મજાનો આપણને આ પૃથ્વીનો ગોળો આપેલો છે કે આપણે પૃથ્વી કંઈક આવી હશે. અને આ પૃથ્વીનો મેપ છે, આ નકશો જે છે, એ કોણે બનાવ્યો છે ખબર છે? તો કે આ નકશો 1594 ડચ નકશાકાર પેટ્રસ પ્લાન્સિયસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેની મુખ્ય વિશેષતા આ મુજબ હતી. એટલે કે આ નકશો છે એ કોણે બનાવ્યો? તો કે ડચ નામનો દેશ છે, તેના નકશાકાર એક વ્યક્તિ હતા, પેટ્રસ પ્લાન્સિયસ, એને બનાવેલો છે. હવે જો આની મુખ્ય વિશેષતા, તો કે એમાં બે ગોળાર્ધ છે. આ નકશામાં પૃથ્વીને બે ભાગ એટલે કે પૂર્વ ભાગ અને પશ્ચિમ ગોળાર્ધ દર્શાવવામાં આવ્યા. જો અહીંયા આપણને બે દર્શાવ્યા છે કે પૂર્વ ગોળાર્ધ એટલે કે આ પૂર્વ ભાગ છે પૃથ્વીનો, અને આ છે પશ્ચિમ ભાગ. શું છે? પૂર્વ ભાગ અને પશ્ચિમ ભાગ. સોરી, આ પશ્ચિમ છે અને આ પૂર્વ ભાગ છે. આવી રીતે બે ભાગ દર્શાવવામાં આવેલા છે. પછી ભૌગોલિક વિગતો, તો તે સમયના દરિયાઈ પ્રવાસના આધારે નકશો ખૂબ જ સચોટ માનવામાં આવતો હતો. તે એશિયા, આફ્રિકા અને અમેરિકાના કિનારા જોઈ શકાય છે. ભૌગોલિક વિસ્તાર એટલે કે એ સમયે જે દરિયાઈ પ્રવાસનો હતા, જે જહાજ લઈને નીકળી પડતા, એ લોકોને ભાઈ એક દેશમાંથી બીજા દેશમાં જહાજ લઈને પહોંચવું છે, તો એના માટે આ ખૂબ જ ઉપયોગી નકશો હતો બેટા. એ લોકો માટે આશીર્વાદ રૂપ હતો કે ભાઈ કયા સમુદ્રમાંથી ક્યાંથી ક્યાં જઈશું તો આપણે કયા દેશમાં પહોંચીશું. એટલે ખૂબ ઉપયોગી હતો. પછી કલાત્મક ચિત્ર, નકશાની કિનારીઓ પર યુરોપ, એશિયા, આફ્રિકા અને અમેરિકાની સંસ્કૃતિ અને પ્રાણીઓના સુંદર ચિત્ર પણ દોરેલા. જો અહીંયા ચિત્રની જે કિનારીઓ છે,
તો અહીંયા આપણને એશિયા, આફ્રિકા, બરાબર છે, અલગ અલગ ખંડો છે એના અલગ અલગ પ્રાણીઓના આપણને ચિત્ર દોરેલા છે, કલાત્મક ચિત્ર દોરેલા છે, એટલે આપણને આમ નકશો કેવો જબરજસ્ત લાગે. નકશાની વચ્ચેના ભાગમાં ઉપર અને નીચે આકાશ, તારામંડળો પણ છે. શું છે? ઉપર અને નીચેના ભાગમાં આકાશ અને તારામંડળો પણ છે. જો અહીંયા જોઈએ આકાશ અને તારામંડળો. યસ. તો આવો સરસ મજાનો નકશો છે એ સમયે દોરવામાં આવ્યો હતો. તો કે આ નકશો વિજ્ઞાન અને કલાનો શું છે? તો કે એક અદ્ભુત નમૂનો છે કે ઈસવીસન 1594માં જે ખગોળશાસ્ત્રી જે વ્યક્તિ હતા એના દ્વારા દોરાયેલો નકશો હતો. અને 16મી સદીમાં દુનિયા કેવી દેખાતી હતી તે આપણના નકશાના આધારે આપણે જાણી શકીએ છીએ. હવે અહીંયા આપણને સવાલ એવો થાય, સર આ નકશો 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 ક્યારને તમે કહો છો તો આ નકશો છે શું, અને આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ અને તેના મુખ્ય ઘટકો કયા કયા છે? તો કે નકશો શું છે? તો કે પૃથ્વીની સપાટી અથવા તો તેના કોઈ પણ ભાગનું કાગળ સપાટ વસ્તુ પર દોરેલું ચિત્ર છે. પૃથ્વી તો ખૂબ વિશાળ છે, બરાબર છે. કેવી છે પૃથ્વી? તો ખૂબ વિશાળ છે. હવે અવડી મોટી પૃથ્વીને આપણે દોરવા જઈએ તો બહુ વધારે સમય લાગે, બહુ મોટું કાગળ જોઈએ. પણ એને અવડા મોટા વિસ્તારને એક નાના અમથા કાગળ ઉપર જ્યારે દોરવામાં આવે ત્યારે એને શું કહેવાય છે? નકશો કહેવાય છે. આખી દુનિયાના કોઈ પણ ચોક્કસ વિસ્તારના ઉપરથી જોતા તે કેવો દેખાય છે તે આ સમજાવે છે. એટલે કે પૃથ્વીની ઉપરથી આપણે જોઈએ કે કોઈ વિસ્તારને તો એ કેવો દેખાશે એ આપણને નકશાની મદદથી જાણી શકે. હવે ઉપયોગ ક્યાં થાય? તો સૌથી પહેલી વસ્તુ કે આપણે રસ્તો ભૂલી ગયા હોય તો રસ્તો શોધવા માટે. ભાઈ આપણે સુરતથી અમદાવાદ જવું છે. ક્યાં જવું છે? સુરતથી અમદાવાદ જવું છે. ક્યાં જવું છે? સુરતથી અમદાવાદ જવું, પણ આપણે અમદાવાદ જવાનો રસ્તો નથી જોયો સુરતથી. ત્યારે આ નકશો ઉપયોગી. આપણી પાસે નકશો હોય તો આપણે નકશાના આધારે ભાઈ કયો રોડ ક્યાંથી ક્યાં જાય છે એના આધારે આપણે સરસ રીતે ભાઈ આપણે અમદાવાદ સહેલાઈથી પહોંચી શકીએ જો આપણી પાસે નકશો હોય તો. પછી કોઈ અજાણ્યા સ્થળની આપણને માહિતી મેળવવા માટે આ બીજી વસ્તુ છે કે કોઈ આપણે અજાણ્યા સ્થળે પહોંચી ગયા તો ત્યાંની માહિતી મેળવવા માટે ભાઈ કયો રસ્તો ક્યાંથી ક્યાં જાય છે, કયું મંદિર ક્યાં આવેલું છે, કયું ધાર્મિક સ્થાન ક્યાં આવેલું છે, ક્યાં બેંક આવેલી છે, ક્યાં શાળા આવેલી છે, આવી બધી વસ્તુ જાણવા માટે તેનો ઉપયોગ થાય. પછી પૃથ્વી, ત્રીજી વસ્તુ છે પૃથ્વી પરના અલગ અલગ દેશો કે રાજ્યોની સરહદ સમજવા માટે કે ભાઈ ભારત અને પાકિસ્તાનની સરહદ ક્યાં છે? ભાઈ અહીંયાથી આ સરહદ છે તો આ બાજુનો ભાગ આ ભારત દેશ, આ બાજુનો ભાગ આ પાકિસ્તાન દેશ. પાકિસ્તાન દેશનો આકાર કેવો છે? ભારત દેશનો આકાર કેવો છે? પછી અલગ અલગ રાજ્યની સરહદો સમજવા માટે નકશાનો ઉપયોગ થાય. પછી નેક્સ્ટ જોઈએ નકશાના મુખ્ય ઘટકો કેટલા છે? તો કે 3 ઘટકો છે, ખાસ યાદ રાખજો. કેટલા ઘટકો છે? 3. પેલું છે દિશા, બીજું છે અંતર અને ત્રીજું છે પ્રતીકો. દિશા, દિશા કેટલી છે? તો કે આપણને ખબર છે મુખ્ય 4 દિશાઓ છે. કેટલી દિશાઓ છે? 4 દિશાઓ. ઉપર આવેલી દિશા એટલે કે ઉત્તર, અહીંયા નીચે આવે દક્ષિણ, આ બાજુ આવે પૂર્વ અને આ બાજુ આવે પશ્ચિમ દિશા. 4 દિશાઓ છે. પછી અંતર, નકશા પરનું અંતર જમીન પરનું વાસ્તવિક અંતર માપવા માટે. શું છે? નકશા પરનું અંતર અને જમીન પરનું વાસ્તવિક અંતર માપવા માટે. હવે જમીન ઉપર ભાઈ ધારો કે સુરતથી અમદાવાદનું અંતર છે 350 કિલોમીટર જેટલું થાય તો નકશા ઉપર તો કે આપણે 350 કિલોમીટર લાંબુ તો ભાઈ એવડો મોટો નકશો તો ન બનાવી શકે. એટલે એનું એક ચોક્કસ પ્રમાણ માપ આવે, એને શું કહેવાય? પ્રમાણ માપ કહેવાય. એ આપણે આગળ સમજીશું. ડન છે. પછી છે પ્રતીકો. કોણ છે? પ્રતીકો. કે ભાઈ નદીઓ દર્શાવી હોય તો ભાઈ કઈ આ ટાઈપનો સિમ્બોલ દર્શાવેલો હોય નકશાની અંદર તો એને નદી કહેવાય. પછી કંઈક આ ટાઈપનો સિમ્બોલ દર્શાવ્યો હોય તો એને પર્વતો કહેવાય. પછી આ ટાઈપનો કંઈક સિમ્બોલ હોય તો એને રેલવે લાઈન કહેવાય. બરાબર છે? આવી સિમ્બોલ હોય. પછી આવા બે સીધા લીટા હોય તો એને રોડ માર્ગ કહેવાય. આવા બધા ચિહ્ન દર્શાવવા માટે આપણે નકશાનો ઉપયોગ એટલે કે પ્રતીકો અથવા તો એને રૂઢ સંજ્ઞાઓ પણ કહેવાય. બીજું શું કહેવાય? પ્રતીકો અથવા તો રૂઢ સંજ્ઞાઓ કહેવાય. શું કહેવાય? રૂઢ સંજ્ઞાઓ બીજો શબ્દ છે. પછી આગળ જોઈએ બીજો સવાલ, નિર્દેશકો શું છે? પૃથ્વી પર કોઈ પણ સ્થાનને ચિહ્નિત કરવા માટે અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? જો પાછા 2 શબ્દો 3 શબ્દો એવા નવા. નિર્દેશકો. તો કે નિર્દેશકો એટલે કે અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ કરીને બનેલી એક એવી સંખ્યા અથવા તો સરનામું છે જે પૃથ્વી પરના કોઈ પણ ચોક્કસ સ્થાનનું ચોક્કસ સરનામું આપે. સર કઈ ખબર પડી નહીં તો આપણે પહેલા સમજી લઈએ અક્ષાંશ. અક્ષાંશ કહેવાય કોને?
તો કે પૃથ્વી પર આડી દોરેલી કાલ્પનિક રેખાઓ છે જે નક્કી કરે છે કે કોઈ પણ જગ્યા વિષુવવૃત્તથી કેટલી ઉત્તર કે દક્ષિણમાં આવેલી છે. બરાબર છે. જો અહીંયા આપણને આપેલું છે કે આપણો આ જે પૃથ્વીનો ગોળો જે છે ને એની ઉપર આવી રીતે આડી રેખાઓ દોરેલી છે. આવી શું છે? આડી, આમ કરીને આમ આડી રેખાઓ દોરેલી છે. પણ આ બધી રેખાઓ છે ને કાલ્પનિક છે બેટા. કેવી છે? કાલ્પનિક છે. સર કાલ્પનિક એટલે શું? કાલ્પનિક મતલબ કે ખાલી આપણે કલ્પના કરવાની છે, ખરેખર નથી. પૃથ્વીના ગોળા પર ક્યાંય આવી આડી લાઈનો દોરેલી છે નહીં. એ તો આપણે આપણી સરળતા માટે ખાલી આપણે જ્યારે નકશો દોરીએ અથવા તો પૃથ્વીનો ગોળો હોય ને પર આપણે આમ દોરી દઈએ, પણ રિયલમાં એવું છે નહીં. એટલે કે કલ્પના કરવાની છે. બરાબર છે. તો આવી જે આડી દોરેલી કાલ્પનિક રેખાઓ જે છે એને આપણે શું કહીએ છીએ? તો કે અક્ષાંશ કહીએ છીએ. શું કહીએ છીએ? અક્ષાંશ. શું કહેવાય એને ભાઈ? અક્ષાંશ કહેવાય. તો આ જે અક્ષાંશ છે પછી આવી રીતે ઊભી દોરેલી જે લાઈનો હોય એને રેખાંશ કહેવાય. તો એને શું કહેવાય છે? નિર્દેશાંકો કહેવાય. શું કહેવાય? નિર્દેશાંકો કહેવાય. કે ભાઈ ભારત દેશ છે ભાઈ કેટલા અક્ષાંશથી કેટલા અક્ષાંશની વચ્ચે આવેલું છે, કેટલા રેખાંશથી કેટલા રેખાંશ વચ્ચે આપણો આડી લાઈનો છે એને આપણે શું કહીએ? અક્ષાંશ કહીએ. પછી ઊભી લાઈનો છે આપણે એને કહીએ રેખાંશ. તો ભાઈ કેટલા રેખાંશ એટલે કે ઊભી કઈ લાઈન કઈ બે લાઈનની વચ્ચે આવેલો દેશ છે ભારત, અને આડી કઈ લાઈન વચ્ચે આવેલો દેશ છે, તો એના આધારે આપણે કોઈ પણ સ્થળનું આપણે સરનામું જાણી શકીએ. ભાઈ ભારતનું ભાઈ કયા કેટલા અક્ષાંશથી કેટલા અક્ષાંશ વચ્ચે આપણો ભારત દેશ આવેલો છે, કેટલા રેખાંશથી કેટલા રેખાંશ વચ્ચે ભારત દેશ આવેલો છે. એવી કાલ્પનિક આધારે આપણે છે કોઈ પણ સ્થળનું આપણે સરનામું જાણી શકીએ. તો આ આપણને રેખાંશ આપેલું છે કે પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓ છે જે નક્કી કરે છે કોઈ જગ્યા મુખ્ય રેખાંશ કેટલી પૂર્વ કે પશ્ચિમમાં છે. અહીંયા આપણને આપ્યું છે આંતરરાષ્ટ્રીય સમય રેખા. હવે આંતરરાષ્ટ્રીય સમય રેખા શું છે? તો કે આપણી આ જે પૃથ્વીનો ગોળો છે ને, બરાબર છે, આ ટાઈપનો, તેમાં એકદમ સેન્ટરમાં જે વચ્ચે લાઈન આવેલી છે ને એને આ બધી ઊભી દોરેલી લાઈન છે એને રેખાંશ કહેવાય. પણ એકદમ સેન્ટરમાં જે વચ્ચે આવેલી છે એને કહેવાય છે આંતરરાષ્ટ્રીય. શું છે? આંતરરાષ્ટ્રીય સમય રેખા કહેવાય. શું કહેવાય? સમય રેખા. તો આ સમય રેખાથી કોઈ પણ દેશ કેટલો દૂર આવેલો છે, પૂર્વ બાજુ કેટલો દૂર છે, પશ્ચિમ બાજુ કેટલો દૂર આવેલો છે કોઈ પણ દેશ, એ આપણે જાણી શકીએ છીએ. કોના દ્વારા? તો કે આ રેખાંશ દ્વારા. હવે એનો ઉપયોગ ક્યાં થાય? તો કે જ્યારે આડી અને ઊભી રેખાઓ એકબીજાને જ્યાં છેદે, ક્રોસ કરે, તે બિંદુ સ્થળનું ચોક્કસ સ્થાન દર્શાવે, એટલે કે જીપીએસ પદ્ધતિ પર કામ કરે છે. જો હવે આપણે જોઈએ કે ભાઈ આવી આપણે કાલ્પનિક રેખાઓ છે ઊભી અને આડી, આવી રીતે ઊભી છે, આડી છે, બરાબર છે, આવી રીતે આમ. હવે અહીંયા કોઈક દેશ આવેલો હશે તો આ બંનેનું જે અંતર છે, આ બે છેદે છે ઊભી લાઈન આડી લાઈન, તો એ પૃથ્વીના ગોળા પર કયા અંતરે આવેલી છે તેનો આપણને શું મળે છે? ચોક્કસ માપ મળે છે. શું મળે છે? ચોક્કસ આપણને માપ મળે છે. તો આના માટે આપણો ઉપયોગ થાય કે ભાઈ અક્ષાંશ અને રેખાંશનો. બરાબર છે. પછી આગળ વધે. કલ્પના કરો કે તમે પ્રથમ વખત કોઈ શહેરની મુલાકાત લઈ રહ્યા છો. હવે આપણે એ શહેરમાં પહેલા ક્યારેય ગયા જ નથી, પહેલી વાર આપણે ત્યાં જઈ રહ્યા છીએ, અને તે શહેરમાં તમે જે સ્થળોની મુલાકાત લેવા માંગો છો તે તમે કેવી રીતે શોધી શકશો? હવે આપણે તો કોઈ જગ્યાએ ગયા જ નથી, હવે પહેલી વાર જઈએ છીએ, આપણને કોઈક સ્થળ શોધવું હોય તો કેવી રીતે શોધીશું? તો ભાઈ તરત પ્રશ્ન આવે, સર ત્યાં કોઈક ત્યાંના જે સ્થાનિક લોકો હોય ને એને ભાઈ પૂછીશું કે તમે અમારે બેંકમાં જવું છો અહીંયાથી, ભાઈ આ બેંક કેટલી દૂર થશે, અથવા તો ત્યાંના કોઈક રિક્ષાવાળા હોય એને પૂછીને, અથવા તો ભાઈ મારી પાસે સ્માર્ટફોન છે તો ગૂગલ મેપની અંદર સર્ચ કરીને ત્યાં પહોંચી જઈશ. સ્થાનિક વ્યક્તિને પૂછી શકો, અથવા તો શહેરનો નકશો જોઈ શકો. તમે અગાઉના ધોરણમાં નકશા વિશે કેટલીક બાબતો શીખી હતી. આપણે આ પ્રકરણમાં તેનો વિગતવાર આપણે અભ્યાસ કરવાનો છે. ચલો આપણે એક રમત રમીએ કે ભાઈ અહીંયા નાના શહેરનું એક આપણને નકશો આપ્યો છે. અવલોકન કરો. આકૃતિ છે 1.1. તો કલ્પના કરો કે તમે રેલવે સ્ટેશન પર રેલગાડીમાંથી હમણાં જ ઉતર્યા છો અને નકશા પર ચિહ્નિત બેંકમાં જવા માંગો છો, તો તમે કયા માર્ગેથી જશો? જો અહીંયા આપણને ક્યાં આપ્યું છે? રેલવે સ્ટેશન. જો અહીંયા રેલવે સ્ટેશન આપણને આપેલું છે. આપેલું છે કે નહીં? હવે તમારે ક્યાં જવાનું કીધું છે? બેંકમાં જવું છે ભાઈ આપણે. તો બેંકમાં જવા માટે કયા રસ્તેથી જશો? તો ભાઈ અહીંયાથી એક રોડ જાય છે, આ રોડેથી આમ કરીને આમ કરીને આમ કરીને અહીંયાથી આમ કરીને
પછી સર અહીંયાથી આમ વયો જશે, આમ જતો રહેશે, આને અહીંયાથી આમ કરી આમ અહીંયા બેંકે પહોંચ. સર વચમાં આ તો નગર પંચાયત આવી ગઈ. કાંઈ વાંધો નહીં, હું કામ ટેન્શન લેવાનું હોય. એ નગર પંચાયત કઈ કોઈ જગ્યાએ કોઈ કઈ રોડ ઉપર થોડી તમને જોવા મળશે. રોડ ઉપર કોઈ કઈ બિલ્ડિંગ બનાવે, રોડ આમ જાતો હોય ને વચમાં કોઈ બિલ્ડિંગ હોય, ન હોય. એ આ સાઈડ હશે કાં તો આ સાઈડ હશે, બેમાંથી એક સાઈડ હશે નગર પંચાયત. પણ આપણને વ્યવસ્થિત દેખાય એટલે ત્યાં વચમાં મૂકી દીધી છે. બરાબર છે. તો આ રસ્તેથી આપણે પહોંચી ગયા. ચાલો, ક્યાં રસ્તેથી પહોંચ્યા હતા? અહીંયાથી આમ કરીને આમ કરીને આમ કરીને આમ આ રસ્તેથી આપણે આમ બેંકમાં પહોંચી ગયા. હવે શું બીજો પ્રશ્ન? શું તમારે આ જ નકશામાં જાહેર ઉદ્યાન, શાળા અને સંગ્રહાલય પણ શોધી શકો? તો કે હા. પણ સર અહીંયાથી બેંકમાં જવાનો હજી બીજો રસ્તો પણ છે. જો અહીંયાથી આમ કરીને આમ જઈએ, અહીંયાથી સીધા આમ કરી આમ કરી આમ કરીને આમ જઈએ તો પણ આપણે બેંકમાં પહોંચી શકીએ. એ થોડોક લાંબો રસ્તો થાય ને. એટલે કે બે રસ્તા, એક એવું જરૂરી નથી ભાઈ કોઈ એક સ્થળે જવું હોય તો એક જ રસ્તો હોય, બે રસ્તા પણ હોઈ શકે. પછી આગળ બેંકમાંથી તમારે બજાર જવું હોય તો તમે કયો માર્ગ પસાર કરશો? આમાં બજાર ક્યાં છે હવે વિચાર કરો, ગોતો, શોધો. બજાર અહીંયા રહ્યું, માર્કેટ. બરાબર છે. તમારે બેંકમાંથી બજારમાં જવું છે તો તમે ક્યાંથી જશો? તો કે અહીંયાથી નીકળશો. આ ભાઈ આપણી બેંક છે, બેંકમાંથી અહીંયાથી આમ કરીને આમ નીકળ્યા અને આ રસ્તે આવીને પછી અહીંયાથી આપણે માર્કેટની અંદર જઈ શકીએ. તમે કયો માર્ગ પસંદ કરશો? આવા સંજોગમાં નકશો ઉપયોગમાં આવે છે. પછી આમાં આપણે જોઈ શકીએ કે અહીંયા શાળા આપેલી છે. પછી અહીંયા સરસ મજાનું એપાર્ટમેન્ટ એટલે કે રહેણાંક વિસ્તાર છે. બરાબર છે. અહીંયા મ્યુઝિયમ એટલે કે સંગ્રહાલય છે. અહીંયા હોસ્પિટલ છે. પછી અહીંયા કંઈક ગાર્ડન જેવું આપણને દેખાય છે, બગીચો છે ને. આવી બધી વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. પછી નકશો એ ખજાનાની શોધ માટેની માર્ગદર્શિકા જેવો છે. હવે આપણે જો અહીંયા નકશો શું છે તો કે ખજાનાની શોધ જેવો માર્ગદર્શિકા છે. ભાઈ આપણે ખજાનો શોધવા જવું હોય, આપણને કોઈ નકશો આપ્યો હોય કે અહીંયાથી આ રસ્તેથી આમ કરીને આમ કરીને જાજો તો ભાઈ એ રસ્તેથી આપણે ખજાનો શોધી શકીએ. તે તમને બતાવે છે કે કયું સ્થળ ક્યાં આવેલું છે, ત્યાંથી તમે કેવી રીતે પહોંચી શકે. સિમ્પલ વાત છે. નકશાના ઉપરના જમણા ખૂણે આપેલા 4 તીરો પર ધ્યાન આપો. આપણે આગળ જોઈ શકો તે કઈ રીતે આપણને ચોક્કસ દિશાને નિર્દેશ કરે છે. જો જમણી બાજુ ઉપર આપણને 4 દિશાઓ આપેલી છે. આમ તીર આપેલા છે. શું દર્શાવે છે તો કે 4 દિશા દર્શાવે છે. શું દર્શાવે છે? 4 દિશા. હમણાં મેં તમને કીધી હતી કે ભાઈ આમ ઉપર એન એટલે કે આપણી ઉત્તર દિશા, જ્યાં એન લખેલો હોય તે ઉત્તર દિશા, એસ લખેલો હોય એટલે કે સાઉથ એટલે કે દક્ષિણ દિશા. સાઉથ એટલે શું થાય? દક્ષિણ. એન એટલે કે નોર્થ. ઈસ્ટ, ઈનો મતલબ થાય ઈસ્ટ, ઈસ્ટ એટલે થાય આપણું પૂર્વ. અને ડબલ્યુ એટલે કે વેસ્ટ, વેસ્ટ એટલે કે પશ્ચિમ. શું થાય? પશ્ચિમ. એટલે કે આપણી આ 4 દિશાઓ દર્શાવે છે. બસ વિદ્યાર્થી મિત્રો, આ તો જબરજસ્ત તમારો ડેમો લેક્ચર નંબર 1. શું તો? ડેમો લેક્ચર નંબર 1. કેવી મજા આવી? આમ ડિટેલ્સની અંદર તમને જાણકારી મળી ગઈ કે ન મળી ગઈ? તો આવા જ જબરજસ્ત તમારે જાણકારી જો મેળવવી હોય તો આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થવાનું બેટા ભૂલતા નહીં. મળીએ છીએ હજી. હા, ડેમો લેક્ચર નંબર 2 બાકી છે મારા વાલા. તો જોઈ લેજે એ પણ ડેમો લેક્ચર નંબર 2. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.